હાલમાં એક ઓશોની બુક ઇન્ટેલિજન્સ વાંચી રહ્યો હતો. કહેવાય કે ઓશો ઇઝ ટાઈમલેસ. His relevance to all the centuries, just like ભગવદ્ ગીતા ઓફ કૃષ્ણ. એમાં ઓશો કેટલી મસ્ત વાત કરે છે કે જ્યારે પણ મશીનનો યુગ આવશે, આ માણસ આ વાત આજથી 40 વર્ષ પહેલાં વાત કરે છે કે મશીનનો યુગ આવશે તો માણસ ફ્રી બેસશે. તો ફ્રી બેસે તો એને તમે ડબલ સેલેરી આપો. શું કામ? તો જુઓ, everybody should be unemployed and paid for being unemployed. Robots are doing the work, you get the pay and life becomes sheer joy. રોબોટ્સ એમનું કામ કરી રહ્યા છે. હવે માણસ તો ફ્રી થઈ ગયો, હવે એમને એન્જોય કરવા દો. Then you can meditate, you can dance, you can sing, you can go for the world trips. The problem arises because we cannot think of the solution. એમ કે છે હવે માણસને એન્જોય કરવા દો, એમને ફરવા દો, એમને જે જવું હોય, એમને જે કરવું હોય એ કરવા દો. બટ આપણે એ સોલ્યુશન તરફ નથી જતા એમ. ધ સોલ્યુશન ઇઝ સિમ્પલ. યુ આર પેઇડ બિકોઝ યુ આર પ્રોડ્યુસિંગ. નાવ ધ રોબોટ ઇઝ પ્રોડ્યુસિંગ મચ મોર એફિશિયન્ટલી ધેન યુ એન્ડ હી ઇઝ નોટ બિંગ પેઇડ. ધેર ઇઝ નો નીડ ફોર યુ ટુ રિમેન અનએમ્પ્લોયડ, હંગ્રી, પુઅર. તો હવે કંઈ આવી તો સમુખની સમસ્યા ન રહેવી જોઈએ કે આજે વર્લ્ડમાં આટલું કહેવાય કે ભૂખમરો છે, ગરીબી છે. તો હવે રોબોટ આવી ગયા તો હવે એ જે કંઈ ઇકોનોમિક ડિસ્ટ્રીબ્યુશન હતું એ તમે આ બધામાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો. ઇટ ઇઝ સચ અ સિમ્પલ એરિથમેટિક. યુ શુડ બી પેઇડ ફોર મોર because now you have vacated the place for the robot that produces 100 times more. So if your salary is doubled, there is no loss ever. And if the whole world is unemployed and has enough money to enjoy, do you think anybody is going to join the army? No. People will join carnivals, circles, all kind of celebrations will happen, but there is no need for war. And even if war is an absolute necessity, robots are there, just let them fight. મતલબ કેટલો એડવાન્સ છે એમ વિચાર કે માણસને એન્જોય કરવા દો. રોબોટ્સ આર ધેર નાવ, દે વિલ ડુ એવરીથિંગ. બટ સાથે સાથે એ રિયાલિટી પણ મૂકે છે. બટ પીપલ આર અફ્રેડ બિકોઝ દે કેન નોટ કન્સીવ ઓફ વર્લ્ડ ઇન વિચ પીપલ ડુ નોટ સફર. મતલબ માણસ જ એવી કોઈ કલ્પના નથી કરી શકતો એવી દુનિયાની કે જેમાં માણસ સફર ન થાય, જે ફેક્ટ છે. તો કોઈ પણ વાતને આટલી કહેવાય કે વિઝનરી થી જોવી અને એમાં ફેક્ચ્યુઅલ ડેટા બ્લન્ટલી મૂકવો, એ આપણા ઓશો હતા.